નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરશું એસવાય બીએ સેમેસ્ટર 4 સંસ્કૃત પેપર નંબર 9 કાવ્ય પ્રકાશ. તમારા અભ્યાસક્રમની અંદર કાવ્ય પ્રકાશ અંતર્ગત 10મા ઉલ્લાસના નિશ્ચિત અલંકારો તમારા પરીક્ષાના સિલેબસની અંદર છે. તો એમાંથી આપણે 3 અલંકાર વિશે અગાઉના વિડીયોની અંદર ચર્ચા કરી છે. આજે આપણે વાત કરવાના છીએ વ્યાજ સ્તુતિ અલંકાર. તમે જાણો છો એ રીતે અલંકારને સમજવા, એના લક્ષણને સમજવું જરૂરી છે. તો આપણે વ્યાજ સ્તુતિ અલંકારની લક્ષણ જોઈએ તો વ્યાજ સ્તુતિ મુખે નિંદા સ્તુતિર વા રૂઢિ અન્યથા. જો કે મિત્રો, તમને આ અલંકારથી સૌ કોઈ પરિચિત છો. 10મા 12મા ધોરણની અંદર તમે આ અલંકાર વિશે ભણી ચૂક્યા છો, પણ ત્યારે તમે એ વસ્તુ ન જાણતા હતા કે આ લક્ષણ છે એ કાવ્યશાસ્ત્રી આચાર્ય મમ્મટે આપેલ છે. આચાર્ય મમ્મટના મતે વ્યાજ સ્તુતિ અલંકાર એટલે શું? તો વ્યાજ સ્તુતિ મુખે નિંદા સ્તુતિ વા રૂઢિ અન્યથા. મુખે અર્થાત દેખીતી રીતે, નિંદા સ્તુતિર્વા જ્યારે જે અલંકારની અંદર દેખીતી રીતે, મુખે એટલે સામે, સમક્ષ, દેખીતી રીતે જ નિંદા અથવા સ્તુતિ, રૂઢિ અન્યથા, અન્યથા એટલે વિપરીત. અન્યથાનો અર્થ અહીંયા તમારે લેવાનો છે વિપરીત. રૂઢિ એટલે પર્યવસાને કે અંતમાં. પર્યવસાનનો અર્થ તો પરિણામ. પર્યવસાનને આપણે બીજા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે પરિણામ. મુખે નિંદા વા સ્તુતિર્વા. મુખે એટલે કે દેખીતી રીતે નિંદા કે સ્તુતિ હોય. આ લક્ષણ છે એ અહીંયા તમને જોવા મળે છે અને એનો અર્થ અહીંયા તમારી સમક્ષ છે. મુખે નિંદા કે સ્તુતિ હોય, રૂઢિ અન્યથા. રૂઢિ અર્થાત એનું પર્યવસાન કે અંત કયો કે પરિણામ કયો, અને તેનું પરિણામ અન્યથા, અન્ય હોય તેને વ્યાજ સ્તુતિ, વ્યાજ સ્તુતિ અલંકાર કહેવામાં આવે છે. અર્થાત તમે જો કોઈ શ્લોકને વાંચો તો દેખીતી રીતે તમને વાચ્યાર્થની અંદર જોવા મળે કે આની અંદર તો કોઈ વસ્તુ પદાર્થની નિંદા કરી છે અથવા તો સ્તુતિ કરી છે, પણ તેનું પરિણામ તરત, અર્થાત એ સ્તુતિ અથવા નિંદાનું પર્યવસાન તરત જ એનાથી વિપરીત બની જાય. અર્થાત નિંદા હોય તો એનો સ્તુતિ અર્થ લેવાનો છે અને સ્તુતિ હોય તો એનો અર્થ નિંદા લેવાનો છે. તો આવું જ્યારે બનતું હોય ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. મુખે નિંદા વા સ્તુતિર્વા. મુખે એટલે કે દેખીતી રીતે, એટલે કે તમને વાચ્યાર્થની અંદર, શ્લોકની અંદર નિંદા કે સ્તુતિ દેખાય અને તેનું પરિણામ અર્થાત એનો અર્થ તમારે જ્યારે અન્યથા એટલે કે એનાથી વિપરીત લેવાનો હોય ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. મુખે એટલે કે દેખીતી રીતે નિંદા કે સ્તુતિ હોય અને તેનું પરિણામ જ્યારે વિપરીત હોય, અન્યથા અર્થાત વિપરીત હોય, ત્યારે તેને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય છે. મિત્રો, પ્રથમ દૃષ્ટિએ આ અલંકારની અંદર ઉપરથી સ્તુતિ લાગતી હોય, પણ અંતે તેમાંથી ભાવ કયો પ્રગટ થતો હોય તો કે નિંદાનો. તો એ વ્યાજ સ્તુતિનો પ્રથમ પ્રકાર બન્યો. અને તે જ રીતે દેખીતી રીતે ઉપરથી તમને શ્લોકની અંદર નિંદા જોવા મળતી હોય અને એનો અર્થ અંતે એનું પરિણામ શેમાં આવતું હોય? સ્તુતિમાં. એ નિંદા જ્યારે સ્તુતિમાં પરિણમતી હોય તો એ બીજા પ્રકારની વ્યાજ સ્તુતિ થઈ.
બીજા બધા વિડીયોની જેમ અહીંયા પણ આપણે વ્યાજ સ્તુતિ અલંકાર છે એના આવશ્યક તત્વો છે એ જોઈ લઈએ. લક્ષણ તમે બધા સમજી ચૂક્યા કે નિંદા હોય તો એનો અર્થ સ્તુતિ કરવાનો હોય અને સ્તુતિ હોય તો એનો અર્થ નિંદા કરવાનો હોય, ત્યારે એ અલંકારને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવામાં આવે છે. હિતવા એનું ઉદાહરણ છે, પણ આપણે ઉદાહરણ પછી જોતા પહેલા આપણે આવશ્યક તત્વો વિશે ચર્ચા કરીએ. તો એના આવશ્યક તત્વો, કોઈક પદાર્થની નિંદા કે સ્તુતિ કરવામાં આવે છે. વ્યાજ સ્તુતિ અલંકાર હોય તો એની અંદર કમ્પલસરી છે કે કોઈ પણ પદાર્થની કાં તો તમે નિંદા કરો અથવા તો કાં તો તમે સ્તુતિ કરો. શા માટે? તો કે નિંદાનું પર્યવસન સ્તુતિમાં અને સ્તુતિનું પર્યવસન નિંદામાં થાય તો જ વ્યાજ સ્તુતિ અલંકાર બનતો હોય છે. બીજું, આ નિંદા કે સ્તુતિ માત્ર દેખાવની હોય, એટલે કે તમે જ્યારે કોઈ પણ ઉદાહરણ જુઓ તો તરત જ એ દેખાવની હોય નિંદા કે સ્તુતિ, એનું પર્યવસાન છે એ તરત જ સ્તુતિ કે નિંદામાં થવું જ જોઈએ. જો ન થાય તો વ્યાજ સ્તુતિ અલંકાર બનતો નથી. અર્થાત નિંદા છે એ સ્તુતિ પર્યવસાની, એટલે કે નિંદા છે એનું પરિણામ સીધું સ્તુતિમાં કન્વર્ટ થવું જોઈએ, અને સ્તુતિ છે એનું પર્યવસાન શેમાં થવું જોઈએ? નિંદામાં થવું જોઈએ. ત્રીજી, નિંદા કે સ્તુતિ કેવળ દેખાવ પૂરતી જ છે તે યોગ્યતાનો તેમાં બાધ થતો હોવાથી જાણી શકાય છે. આ શું કહેવા માંગે છે કે એમાં જે નિંદા કરી છે કે જે સ્તુતિ કરી છે એ દેખાવ પૂરતી છે, એ આપણે ક્યારે ફીલ કરી શકીએ? જ્યારે એની અંદર એ યોગ્યતાનો એની અંદર શું થાય? બાધ થાય. અહીંયા જે ઉદાહરણ આપ્યું છે એ ઉદાહરણની અંદર રાજા અને લક્ષ્મીની નિંદા છે, તો એ નિંદા છે એ કોઈ કાળે ગળે ઉતરે એવી ન હોય. આપણને સમજાય કે ના, એ રાજા છે, એ આવું કોઈ દિવસ કરી ન શકે. એટલે એની જે યોગ્યતા છે એનો બાધ થતો હોય તો અને તો જ છે એ નિંદાને સ્તુતિમાં અને સ્તુતિને નિંદાની અંદર પરિણમિત કરી શકીએ છીએ. ચોથું, નિંદા કે સ્તુતિ પારદર્શક હોવી જોઈએ. કવિનો આશય સહજ રીતે પ્રગટ થવો જોઈએ. કવિ જે કહેવા માંગે છે, કવિ જે લોકોને સમજાવવા માંગે છે, એ આશય છે એ પ્રગટ થતો હોવો જોઈએ. પ્રગટ નિંદા અને સ્તુતિ. પ્રગટ નિંદા એટલે જે તમને સમક્ષ દેખાય છે એ નિંદા, અને ગમ્ય સ્તુતિ એટલે કે એ નિંદા પાછળ જે તમને સ્તુતિ પ્રગટ થાય છે એ ગમ્ય, અથવા જે પ્રગટ સ્તુતિ છે અને એની પાછળ ગમ્ય નિંદા, એ એકાશ્રય નિષ્ઠ હોય તે આવશ્યક છે. એકાશ્રય નિષ્ઠ એટલે શું? તો કે જ્યારે પ્રગટ સ્તુતિ માંથી તમારે ગમ્ય નિંદા લેવાની છે અને પ્રગટ નિંદામાંથી જ્યારે ગમ્ય સ્તુતિ લેવાની છે, તો એક આશ્રય નિષ્ઠ એટલે એકબીજાનો આશ્રય છે એ લેતી હોવી જોઈએ. વ્યાજ સ્તુતિમાં ગમ્ય સ્તુતિ અને ગમ્ય નિંદા વાચ્યાર્થનો બાધ કરીને પ્રવર્તે છે. તમે આ પહેલાના વિડીયોની અંદર પણ મેં કહ્યું હતું કે કાવ્ય પ્રકાશના બીજા ઉલ્લાસની અંદર શબ્દની 3 શક્તિઓ વિશે ચર્ચા કરવામાં આવી છે: અભિધા, લક્ષણા અને વ્યંજના. અભિધા શક્તિ છે એ વાચક શબ્દ અર્થાત વાચ્યાર્થમાંથી પ્રગટ થાય છે. તો વ્યાજ સ્તુતિની અંદર કોઈ પણ ઉદાહરણની અંદર આપણને સ્તુતિ દેખાતી હોય તો એ સ્તુતિ છે એ વાચ્યાર્થ, આપણને વાચ્યાર્થ વાંચવાની સાથે આપણને એમ લાગે કે આમાં સ્તુતિ છે, તો એ વાચ્યાર્થ થયો, વાંચતાની સાથે જ અર્થ પ્રગટ થાય. પણ એ સ્તુતિ પાછળ જો કહેવાનો આશ્રય નિંદા હોય તો એ વાચ્યાર્થનો બાર્ધ કરવો જરૂરી છે. વાચ્યાર્થનો જ અર્થ આપણે લઈએ તો એ સ્તુતિ જ થયું. એટલે અહીંયા વાચ્યાર્થ રીતે સ્તુતિ હોય કે નિંદા હોય તો એનો બાધ કરો તો જ તમે એનું વિપરીત પરિણામ મેળવી શકો છો. ધ્વનિમાં વાચ્યાર્થનો બાધ થતો નથી. જે ધ્વનિ એમાંથી પ્રકટ થાય, એટલે સ્તુતિ કરી છે તો એ વાચ્યાર્થ છે, પણ એની પાછળ જે નિંદા છે એ શું છે એનો? તો કે એની પાછળનો ધ્વનિ છે, લક્ષ્યાર્થ છે. તો એ વાચ્યાર્થનો બાદ થતો નથી. આમ ધ્વનિથી ભિન્ન એવી પ્રક્રિયા આ અલંકારમાં જોવા મળે છે. આપણે એનું ઉદાહરણ જોવાનું છે
તો ઉદાહરણની અંદર જોઈએ તો સમજાશે કે કઈ રીતે અહીંયા રાજા છે એની નિંદા અને કઈ રીતે છે એ સ્તુતિ કરી છે. જોઈએ, હિત્વા ત્વામ ઉપરોધ વંધ્ય મનસા મન્યે ન મૌલિહિ પરો લજ્જાવર્જનમ અંતરેણ ન રમામ અન્યત્ર સમદૃશ્યતે યહ ત્યાગમ તનુતેતરામ મુખશતેહિ ઇતિ આશ્રયિતાયાહ શ્રિયઃ પ્રાપ્ય ત્યાગ કૃત અવમાનનમ અપી ત્વયિ એવ યસ્યાહ સ્થિતિઃ. અહીંયા એક રાજા અને લક્ષ્મી આ બંનેની શ્લોકની અંદર નિંદા કરવામાં આવી છે. તો આ નિંદા જે છે એ વાચ્યાર્થ આપણને જોતા આપણને નિંદાનો અર્થ પ્રગટ થાય તો એનું તરત જ પર્યવસાન સ્તુતિમાં કરવાનું છે. એટલે અહીંયા શ્લોકની અંદર જે રાજાની અને લક્ષ્મીની નિંદા છે એ આપણી નિંદા ન સમજતા આપણે એની સ્તુતિનો જે લક્ષ્યાર્થ છે, જે એમાંથી વાચ્યાર્થમાંથી ધ્વનિ પ્રગટ થાય છે એ ધ્વનિને આપણે મહેસૂસ કરવાનો છે. કેમ તો કે નિંદા છે એમાંથી આપણે સ્તુતિનો અર્થ ત્યારે જ પ્રગટ કરી શકશું જ્યારે આપણે વાચ્યાર્થ ન લેતા આપણે એનો જે લક્ષ્યાર્થ છે એ લઈશું તો જ. તો અહીંયા આ શ્લોકની અંદર જે કે રાજા છે એ રાજાની નિંદા છે અને લક્ષ્મીની નિંદા છે. શું કહે છે તો કે અનુકંપા રહિત અર્થાત હિત્વા ત્વામ ઉપરોધ વંધ્ય મનસામ મન્યે ન મૌલિહિ પરો અર્થાત લાગણીથી વંધ્ય માનવીઓમાં તારા સિવાય કોઈ બીજો શ્રેષ્ઠ નથી એમ હું માનું છું. અર્થાત રાજા તારા સમાન અનુકંપા રહિત માનવીઓમાં શ્રેષ્ઠ બીજો કોઈ નથી, એટલે કે તું અનુકંપા રહિત છે. તો અહીંયા છે એ રાજાની નિંદા કરી છે, વાસ્તવની અંદર એ અનુકંપા રહિત નથી. એટલે કે છે લાગણીથી વંધ્ય માનવીઓમાં તારા સિવાય કોઈ બીજો શ્રેષ્ઠ નથી એમ માનું છું. અહીંયા તમે એનું જે ઉદાહરણ છે એનું ટ્રાન્સલેશન જોઈ શકો છો. આ એનું ઉદાહરણ છે 102. લજ્જાવર્જનમ અંતરે ન રમામ અન્યત્ર સમદૃશ્યતે. લજ્જાનો ત્યાગ, સદંતર ત્યાગ લક્ષ્મી સિવાય બીજે જોવા મળતો નથી. યહ ત્યાગમ તનુતેતરામ મુખશતેહિ ઇતિ આશ્રિતાયાહ શ્રિયઃ. કારણ કે સેંકડો રીતે તારો આશ્રય લેતી લક્ષ્મી નો તું વારંવાર ત્યાગ કરે છે અને પ્રાપ્ય ત્યાગ કૃતાવ માનનમ અપી ત્વયિ એવ યસ્યાહ સ્થિતિ. અને ત્યાગથી થયેલા અપમાનને પ્રાપ્ત કરીને પણ તેની તારામાં જ સ્થિતિ આશ્રય રહે છે. તો અહીંયા રાજા છે એને અનુકંપા રહિત કહ્યું, રાજા છે એની નિંદા કરી, સાથે સાથે લક્ષ્મીની પણ નિંદા કરી છે. શા માટે? તો કે શું કહે છે કે રાજા તારા સમય અનુકંપા રહિત માનવીઓમાં શ્રેષ્ઠ બીજો કોઈ નથી. લક્ષ્મી સિવાય અન્યમાં આટલો લજ્જા ત્યાગ જોવા મળતો નથી. આ લક્ષ્મીની નિંદા છે. તું તારી આશ્રિત લક્ષ્મીનો અનેક રીતે ત્યાગ કરે છે. એટલે રાજા છે એ સ્વાભાવિક છે કે રાજા પાસે લક્ષ્મી હોય તો લક્ષ્મીનો ત્યાગ કરવો, તો અહીંયા નિંદા કરે છે કે તું લક્ષ્મી તારી પાસે આવે છે તો તું શું એનો કરે છે તો કે ત્યાગ કરી નાખે છે. અને લક્ષ્મી ત્યાગનું અપમાન, લક્ષ્મીનો તો ત્યાગ કરે તો એનું અપમાન થયું, છતાં પણ વારંવાર સહન કરીને પણ તારો જ આશ્રય પસંદ કરે છે. અહીં રાજાને લક્ષ્મીનો ત્યાગ કરનાર કહી અને એની નિંદા કરી છે અને લક્ષ્મીને અપમાન ગળી જઈ પુનઃ રાજાએ આશ્રય આવનાર લજ્જાહીન નારી કહી છે. એટલે લક્ષ્મીને અહીંયા લજ્જાહીન કરી અને એની નિંદા કરી. તો રાજા છે એ વારંવાર લક્ષ્મીનો ત્યાગ કરે છે એમ કહી અને એની નિંદા કરી.
તો આ નિંદા પાછળ સ્તુતિનો આશય છે. કેવી રીતે? તો કે વારંવાર છે એ કોઈ રાજા લક્ષ્મીનો ત્યાગ કરે છે, અર્થાત રાજા એ દાનવીર છે. એ પોતાની પાસે લક્ષ્મી છે એને સંગ્રહિત નથી કરતો. રાજા છે એ લક્ષ્મીનો ત્યાગ કરે, અર્થાત લક્ષ્મી છે એ પ્રજાજનની અંદર એ દાનમાં આપે છે અને લક્ષ્મી તેના પર અપાર મમતા. રાજા છે એ પ્રજાજન માટે દાન આપે છે તો લક્ષ્મી પણ એ રાજા પાસે વારંવાર ત્યાગ થવા છતાં પણ એની પાસે વારંવાર આવે છે. તો અહીંયા રાજા છે એને ત્યાગ કર્યો, લક્ષ્મીનો ત્યાગ કરે છે એમ કરીને દેખી રીતે નિંદા છે, પણ એની પાછળ જે ભાવ છે એ એવો છે કે એ ત્યાગ કેવો કરે છે તો કે પ્રજાજનોને એ દાન આપે છે. એટલે કે રાજા છે એ દાનવીર છે અને માટે લક્ષ્મી છે એ રાજા લક્ષ્મીને પ્રજાજનની સમક્ષ ભેટમાં આપી દે છે, વારંવાર એમના ઘરમાંથી બીજા ઘરમાં આપે છે. છતાં પણ આવું અપમાન સહન કરીને પણ એ પાછી રાજા પાસે જ આવે છે. કેમ? તો કે લક્ષ્મી છે એને એના પર અપાર શ્રદ્ધા છે, અપાર મમતા છે, એટલા માટે કે એ રાજા છે એ દાનવીર છે. રાજાનો આશ્રિત કવિ રાજાની સમક્ષ જ રાજાની નિંદા કરે એ ઉચિત ન હોવાથી વાચ્યાર્થનો બાદ કરી ગમ્ય સ્તુતિ અહીંયા પ્રતીત થઈ છે. તો અહીંયા જ્યારે નિંદામાંથી સ્તુતિ અને સ્તુતિમાંથી નિંદાનો ભાવ જ્યારે પ્રગટ થતો હોય ત્યારે કયો અલંકાર બને છે? વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. વ્યાજ સ્તુતિ મુખે નિંદા સ્તુતિર્વા રૂઢિ અન્યથા. મુખે એટલે કે દેખીતી રીતે નિંદા કે સ્તુતિ હોય અને તેનું પરિણામ વિપરીત હોય ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ અલંકાર વિશે ચર્ચા કરીશું. અસ્તુ.